ધોરણ 7 પ્રકરણ સમિતિ ધોરણ 7 પ્રકરણનું નામ સમિતિ એટલે કે બે સમાન ભાગ પડવા, બે સરખા ભાગ પડવા. તો આપણે જોઈએ સમિતિ. ઉદાહરણ તરીકે હું આ કોઈ એક આકાર લઉં હું. ધારો કે મેં આ એમ દોર્યો, આના બે સરખા ભાગ કઈ રીતે પડે? તો કે આ બે સરખા ભાગ પડે. તો આ જે રેખા દોરી, આ તૂટક રેખા, આને આપણે કહેવાય સમિતિની રેખા. શું કહેવાય? સમિતિની રેખા. શું કહેવાય? સમિતિની રેખા. અને શું કહેવાય આપણે? સમિતિની રેખા. એ રીતે આપણે આગળ કીધું છે નંબર 1, કાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમિતિની અક્ષ શોધો. એટલે કે આપણને કઈ રીતે આપણે સમિતિના રેખા દોરી શકાય. આ રહી એવી નહીં, આપણે પહેલા આકૃતિ દોરવાની અને આકૃતિ દોરી અને અહીંયા એને આપણે સમિતિની રેખા દર્શાવવાની. તો જો વિદ્યાર્થી, સૌપ્રથમ આપણે શું કરવાનું? આ આકૃતિને ધ્યાનથી જોવાની. આકૃતિ જ્યારે આપણે ધ્યાનથી જોઈએ ત્યારબાદ આપણે આકૃતિમાં એવી કઈ જગ્યા છે કે જ્યાંથી આપણે એક તૂટક રેખા દોરીએ અને એના તૂટક રેખા દોરવાથી બે ભાગ સરખા પડે, બંને બાજુ સરખી વસ્તુ આવી પડે. તો જોઈએ હું આ એક તૂટક રેખા દોરું હોય તો જો આ બાજુ એક ટપકું આવ્યું, તો કે આ બાજુ પણ ટપકું આવ્યું. આ એક ટપકું છે તો કે આ પણ આપણું એક ટપકું છે. અને આ બે ભાગ સરખા પડ્યા ના, તો કે આની શું થઈ? સમિતિની રેખા થઈ. શું થઈ? આની સમિતિની એક રેખા થઈ. એવી રીતે આપણે આકારને સમિતિની રેખા કરવી હોય તો મારે ત્યાંથી તૂટક રેખા દોરવી પડે. જો આયતથી આપણે તૂટક રેખા આવે તો આપણે દોરવી પડે. તો આ બે સરખા ભાગ થશે. શું થશે? બે સરખા ભાગ થશે. તમારે શું કરવાનું? આ જે રહી એવી સેમ આકૃતિ નીચે દોરી દેવાની પહેલા, અને નીચે સેમ આકૃતિ દોર્યા પછી તમારે આમાં સમિતિની એક રેખા દર્શાવવાની. શું દર્શાવવાની? સમિતિની એક રેખા દર્શાવવાની. હવે જો આની અંદર આપણે સમિતિની રેખા દર્શાવી હોય તો આ એકલ આપણે સમિતિની રેખા દર્શાવી છે. આ આપણે એક સમિતિની રેખા થશે. આ બે ભાગ સરખા પડી જશે. એવી રીતે આપણે આની અંદર સમિતિની રેખા દર્શાવી હોય તો ક્યાંથી દર્શાવાય? જો આથી શરૂઆત કરીએ તો એક સમિતિની રેખા બની. જો આ એક ઉપર ટપકું આવી ગયું, એવું સેમ નીચે પણ આવી ગયું. આ એક ઊંચે ટપકું છે, એવું સેમ અહીં નીચે પણ એવું સેમ ટપકું. તો આ શું થઈ? આપણી સમિતિની રેખા બની ગયા. શું કહેવાય? સમિતિની રેખા બની. આગળ આપણે બીજા આકાર જોઈએ. આગળ આપણે આની અંદર જોઈએ સમિતિની રેખા કેટલી પડી શકે. જો એક આપણે આમ દોરીએ તો બે ભાગ સરખા પડે, અને આમ દોરીએ તો પણ આપણે બે ભાગ સરખા પડે છે. તો શું થઈ? સમિતિની રેખા. હવે આની અંદર આપણે સમિતિની રેખા કઈ રીતે દોરી શકીએ? શું આ રેખા દોરી શકાય? તો આ ટપકું છે, આ પણ એક બાજુ આ ટપકું હોય પણ આ આવતું નથી. તો આપણે આ સમિતિની રેખા દોરવી હોય તો હું આ વચ્ચે દોરું, આ તો આપણી સમિતિની રેખા બની જાય. તો આપણો સરખા ભાગ બે પડશે. કયા પડશે? જુઓ, અહીંથી હું સમિતિની રેખા દોરું હું તો જો આ એક ભાગ આગળ આ કાટું ટપકું છે, આ પણ આપણને એક ટપકું આપેલું, ને આ બાજુ એક લીટી આપી ને આ બાજુ પણ લીટી આપી, તો બે ભાગ સરખા બની જાય. તો આ શું થઈ? આપણે એક સમિતિની રેખા બની. આના આપણે બે સરખા ભાગ કરવા શું કરવું પડે? તો સીધી વચ્ચે હું લીટી દોરું તો બે સરખા ભાગ પડી જશે. શું થશે? બે સરખા ભાગ પડશે. એ રીતે આમાં દોરવું હશે તો શું કરવું પડશે?
આ મારે બે સરખા ભાગ પાડવા પડશે. તો ઉપર એક ટપકું આવી જશે ને નીચે પણ ટપકું આવી જશે. બે સરખા ભાગ પડી જશે. એના પછી નેક્સ્ટ દાખલો જોઈએ. તો શું આની અંદર આપણે સમિતિની રેખા દોરવી હોય તો કઈ રીતે દોરી શકાય? શું આ સમિતિની રેખા દોરું તો બને સાચું? તો કે ના, આ ભાગ વધારે છે ને આ ભાગ ઓછો. આ ભાગ ઉપર એક તીર નીકળે, આ ભાગ એવું છે નહીં. તો આ રીતે સમિતિની રેખા બને નહીં. તો બને કઈ રીતે એ વિચારવાનું આપણે. તો હું આને સમિતિની રેખા દોરવી હોય તો હું શું કરી શકીશ? આ સીધી સીધી વચ્ચે લઈશ તો બે સરખા ભાગ પડી જશે. પડ્યા? તો જો એક ભાગમાં એનો આજે બે સરખા ભાગ પડ્યા આપણા, એમાં આપણા એક બાજુ જો આટલો ભાગ છે તો આ લાલ બની ગયો, આ આટલો ભાગ છે, આ પણ એટલો ભાગ જે છે એવો સેમ ભાગ આપણે બીજી બાજુ પણ આયકન પણ રહે છે. જો નાય પણ રહે તો આ શું થઈ ગઈ? એક આપણી સમિતિની રેખા થઈ ગઈ. શું કહેવાય? સમિતિની રેખા થઈ ગઈ. એવી રીતે જો આપણે આને સમિતિની રેખા બનાવી હોય તો શું કરવું પડે? સીધી સીધા એક વચ્ચે લીટી દોરી દઈએ તો શું થઈ? આપણે એક સમિતિની રેખા બની જશે. હવે આમાં સમિતિની રેખા કેટલી બનશે? જો આમ કરશો તો બે સરખા ભાગ પડે છે ને આમ કરીએ તો પણ સરખા બે ભાગ પડી. તો સમિતિની રેખા કેટલી બની? બે. કેટલી બની? આમાં કરીએ તો બે સરખા ભાગ બને ના. આમ કરું તો આ બે ટપકા આ બાજુ લઈ જાય, એક ટપકો આ બાજુ લે. હું આમ કરું તો આ એક ટપકો આ બાજુ લે, બે ટપકા આ બાજુ લે. હું આમ કરું તો એક ટપકો આ બાજુ લે, એક બે ટપકા આ બાજુ લે. તો બંને સરખા ભાગ પડવા પડે. તો આ સીધી સીધા હું લઉં તો આ સરખો ભાગ પડે. જુઓ તો કે આ બાજુ એક ટપકો આવ્યો, આ બાજુ એક ટપકો આવ્યો, આ બાજુ અડધો ટપકો આવ્યો, આ બાજુ અડધો ટપકો, બે સરખા ભાગ પડી જાય. તો આ શું કહે? સમિતિની રેખા કહ્યું. આ ભાગ આવી ગયો, આ ભાગ આવી ગયો. પછી જો અહીં આટલો ભાગ રહી છે, આ બાજુ પણ એટલો ભાગ રહે. તો આ શું થઈ ગયું? સમિતિની રેખા બની ગઈ. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ. દાખલા નંબર 2 આપેલો છે આપણને. આ આપણને એવું કીધેલું છે કે આપેલી સમિતિની રેખા દ્વારા બાકીના કારણો શોધો. બાકીના કાણા શોધો. શું કીધું છે? બાકીના. આપણે સમિતિની રેખા તો દર્શાવી દીધી અને એક બાજુનો આકાર બતાવ્યો છે અને બીજી બાજુનો એવો આકાર આપણે સેમ દર્શાવવાનો છે. એના જેવો બીજો સેમ આકાર દર્શાવો. મારા બાજુનો ભાગ છે, આ બાજુનો ભાગ જેવો એવો મારે સેમ પેલી બાજુ કરવો હોય તો મેં આ લીટી દોરી. તો જો આ બાજુ પણ એવો સેમ ભાગ તો છે જ. આ બાજુ ટપકું છે પણ આ બાજુ ટપકું નહીં તો હું આ ટપકું દોર દઉં તો શું થઈ જાય? સેમ કાણા બની ગયો. તો કે આ બની જાય. આ આપણો સમિતિનો બે સરખા ભાગ બની જાય. આના અંદર કરવું તો શું કરવું પડે? જો આ એક એક્સ્ટ્રા ટપકું છે તો એ મારે સેમ એક ટપકું આ પણ કરવું પડે. તો આ શું થઈ જાય? બે સરખા ભાગ પડી ગયા અને એના કાણા દોરી. એવી રીતે જો આ એક સમિતિનું આ એક ટપકું છે તો મારા આ બાજુ પણ ટપકું એક કરવું પડે. શું કરવું પડે? આ એક ટપકું કરવું પડે. તો શું થઈ જાય? સમિતિની બે રેખા સમાન બની જાય. તો બે ભાગ પડી જશે. જો આ એક ભાગ આપણને આપેલો છે એવો હું સેમ આ બાજુ ભાગ દોરું તો શું થઈ જાય? આપણે સમિતિના કાણા બે બની જશે. રેખા આપણને આપેલી છે, માત્ર આપણે કાણા દર્શાવવાના. તો જો આ બંનેમાં શું આવેલું છે? બે સમાન કાણા બતાવ્યા પણ આમાં કઈ હજુ આપણે બાકી રહે. જો આ ટપકું એક આલેલું છે આપણને એવું સેમ ટપકું આપણને એક આ પણ આવશે. શું આવશે? આ એક સેમ ટપકું આપણે દોરી શકીશું ને એક ટપકું આ આલેલું છે એવું ને આપણે સેમ દોરી દઈએ તો આ શું થઈ ગઈ? આપણી સમિતિની જે રેખા દોરેલી છે એમાં બે સમાન કાણા આવી ગયા. આ બે કાણા આપણે આપેલા હતા, આ બે કાણા આપણે દોર્યા છે. શું કર્યું એ જુઓ, ફરી વાર જોઈએ સમજીએ. આ બે કાણા આપણને આ બે જગ્યા પર કાણા આપેલા તો આ કાણું સેમનું એક કાણું આ દોર દઉં તો આ બાજુ ભાગ એક ટપકો હોય તો એવું સેમ આ બાજુ કાણું થઈ જાય. આ બાજુ કાણું હોય તો એક બાજુ કાણું હું આ દોર દઉં તો શું થઈ જાય? સમિતિની રેખા જે છે એના બંને બાજુ જે કાણા ઘટતા હતા એ કાણા આવી જાય. એના પછી નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 3. આ આપણે એવું કીધું કે નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા એટલે કે સમિતિની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે. તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો. તમે તૂટક રેખા સામે અરીસો મૂકી અરીસામાં છબી જોઈ શકો છો. એટલે કે એના જેવી આકૃતિ આપણે અરીસામાં પ્રતિબિંબ જોઈ શકો છો. શું તમે પૂર્ણ કરેલી આકૃતિના નામ ફરી યાદ કરી શકો છો? એટલે કે કેવો આકાર હતો એ આકારનું નામ શું છે? ત્રિકોણ છે,
ચતુષ્કોણ है, पंचकोण है કે વર્તુળ છે, એ આકારનું નામ પણ આપણે દોરી શકો છો? તો આપણે જોઈએ. જો આ બાજુનો ભાગ આટલો આપેલો હોય તો આ બાજુ પણ આપણે શું કરશું? એટલો ભાગ દોરી દઈશું. આ નીચે જઈએ તો આ નીચે આવી આપતા, આ બાજુ આપણે આમ દઈએ તો આ શું બને છે? તો કે ચોરસ બને. કેવો આકાર બને છે? ચોરસ. જો આ બાજુ ભાગ જેટલો આલેલો છે એટલો સેમ ભાગ આ બાજુ લઈ લઈએ આપણે આટલા સુધી, અને આ બાજુ જાય એવી રીતે જઈએ તો આ શું બને? આપણો ત્રિકોણ બને. શું બને છે? ત્રિકોણ. પણ આમાં આપણે સમદ્રી બાજુ ત્રિકોણ લખવું હોય તો પણ લખી શકાય. પછી જુઓ આ જેટલો ભાગ જાય એટલો આપણે ભાગ ઉપર જવા દેવાનો. એક્ઝેક્ટ આ રીતે આપણે એટલો ભાગ ઉપર જવા દેવાનો, અને આ બાજુ નીચે એટલો બને. તો આ ભાગ કેવો બન્યો? બધી બાજુ સરખી પણ ચોરસ તો નહીં, તો આને સમબાજુ કહી શકાય. શું કહી શકાય? સમબાજુ બાજુ ચતુષ્કોણ કહી શકાય. શું કહી શકાય? સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. એના પછી જુઓ આપણે આ જે આકાર આવે એવો વર્ગ લઈએ આપણે વક્ર ભાગ, તો આ ભાગ આપણે આમ દોરી શકાય. તો આપણું વર્તુળ બને. શું બને? આ વર્તુળ બનશે. જો આ જેટલો ભાગ આ બાજુ ગયો એટલો ભાગ સેમ આપણા બાજુ જવા દો. હવે આમ 83 લીટી છે એટલે આપણે સેમ 83 જવા દો લીટી. હવે આ લીટી આમ ઉપર આડી જઈએ તો આપણે આડી જવા દો. હવે કયો આકાર બન્યો? પંચકોણ બન્યો. કેવો બન્યો? પંચકોણ. કેવો બને આપણો આકાર? પંચકોણ બને. કેવો આકાર બને આપણો? પંચકોણ. એ રીતે આપણે સેમ આમાં જોઈએ તો આ જેટલી લીટી આમ જાય એટલી લીટી સેમ આપણે આ બાજુ જવા દઈએ. પછી આમ 83 નીચે જવા દઈએ તો સેમ નીચે આપણે 83 જઈએ. હવે ઊભી નીચે આવે તો ઊભી નીચે આવવા દઈએ. હવે 83 જાય એટલે આ બાજુ આટલો કરી દઈએ, અને પછી આપણે આ બાજુ લઈએ તો શું બને આપણો આકાર? આપણો આકાર જે બને છે એ આકાર આપણો બને છે. કેટલી બાજુ હોય પહેલા ગણી લેવાની. તો કે 1 2 3 4 5 6 7 8 કેટલી બાજુ હોય? જુઓ 1 2 3 4 5 6 7 8 એટલે અષ્ટકોણ કહે. શું કહે? અષ્ટકોણ. શું કહે? क्यों आकार बने हैं? तो के अष्टकोण आकार बने. क्यों आकार है? अष्टकोण. आ क्यों आकार है? पंचकोण. केम? 1 2 3 4 ने 5 बाजू तो पंचकोण. आ वर्तुळ છે. आ આપણી ચારે બાજુ સમાન है પણ સમબાજુ આકાર આવે તો આને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. આ આપણો ત્રિકોણ છે અને આપણો ચોરસ. ચાલો આવું આવડે કે ના આવડે? હવે તમને રેડી? આગળ જોઈએ આપણે. प्रश्न नंबर 4 કીધેલું है નીચે આપેલી આકૃતિઓ એક કરતા વધારે સમિતિની રેખા ધરાવે છે. આ આપણને જે આકાર આલ્યા છે એમાં એક થી વધારે આકાર સમિતિની રેખા. જુઓ આ એક રેખા અને આ બીજી રેખા, એટલે એક થી વધારે ધરાવે એટલે બે ધરાવે. આમાં જોઈએ તો આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર રેખા ધરાવે. ને આની અંદર જોઈએ तो आनी अंदर कितनी रेखा है? आ एक, आ बे ने त्रण रेखा दर्शावे. આવી આકૃતિઓ ઘણી રેખિક સમિતિ ધરાવે છે એવું કહેવાય છે. અને આના આધારિત આપણે બીજી આકૃતિઓ આલી. જુઓ આપણે આ આપણને નીચે આકૃતિઓમાં જો ઘણી રેખિક સમિતિ હોય તો ઓળખો. ઘણી એટલે મતલબ કે એક થી વધારે હોવી પડે. કેટલી હોવી પડે? એક થી વધારામાં છે અને એને આપણે ઓળખવાની. તો જો હું સીધું દોરું તો આ ત્રિકોણનો એક ભાગ થાય તો બે હરખા ભાગ થઈ જાય. તો કે આ બીજી એક હું આ સમિતિની રેખા દોરી શકું અને ત્રીજી સમિતિની રેખા હું આ દોરી શકું. તો આ ત્રણ સમિતિની રેખા બની. કેટલી બની? ત્રણ સમિતિની રેખા બની. એવી રીતે આપણે આની અંદર સમિતિની રેખા દોરવી હોય તો એક રેખા આ દોરી શકાય અને બીજી સમિતિની રેખા આપણે અહીંયા દોરી શકાય. તો બે સમિતિની એક થી વધારે બને. હવે આપણે આ ત્રાસી આમ દોરવા ના જવાય, એ બનાવાય. એના પર આપણે સમિતિની રેખા દોરી હોય તો જો એક આય દોરાય આપણે સમિતિની રેખા એ રીતે સેમ આપણે દોરવા આય દોરી શકાય છે અને એવી રીતે દોરવી તો આય દોરી શકાય. ત્રણેય આકાર એક જેવા બની જાય. શું બની જાય? ત્રણેય આકાર એક જેવા બની જાય. આપણે એમાં એવી રીતે આય કે જોઈએ તો એક સમિતિની રેખા આય દોરી શકાય, આમાં બીજી સમિતિની રેખા આય દોરી શકાય, ત્રીજી આમ દોરાય તો કે ના. તો બીજી સમિતિની રેખા આપણે આમાં પણ દોરી શકીએ. એના પછી નેક્સ્ટ જોઈએ આપણે
આમાં હવે તમારે કહેવાનું કેટલી સમિતિની રેખાઓ છે, કેટલી આવશે. મેં પ્રશ્ન એવો પૂછ્યો, કેટલી સમિતિની રેખા આવશે. તો જુઓ પેલા આપણે, તો આમાં એક સમિતિની રેખા બની, બીજી સમિતિની રેખા આ બની, ત્રીજી દોરી હોય તો તમારી આ બને, અને ચોથી દોરી હોય તો 4 સમિતિની રેખા બને. કેટલી બને? 4 સમિતિની રેખા બનશે. કેટલી બનશે? 4 રેખા બનશે. હવે આમાં જુઓ, આમાં કેટલી સમિતિની રેખા બની શકે? તો આપણે જો આ એક સમિતિની રેખા બને છે રેડ. હવે બીજી કોઈ તમને લાગે કે સમિતિની રેખા બની શકે એવી કોઈ બને કે ના બને? આપણે ઓળખવાની. તો જો આપણે પેલા અહીં ટ્રાય કરીએ અલગ અલગ જગ્યાએ. તમે તો સમિતિની રેખા જો તમે વિચારો કે આમાં દોરવી છે તો આવો આકાર બને. જો સેમ આકાર લાગે છે તમને? ના. આ બાજુ આખું એક પાંદડું અલગ ભાગ દેખાય, આ બાજુ એક પાંદડું અડધું, આ બાજુ જેવો ભાગ છે નહીં. તો આ સમિતિની રેખા ગણાય નહીં. એ રીતે બીજું વિચારો કે શું તમે આવી રીતે સમિતિની રેખા બનાવી શકો? તો કે ના, આ પણ શક્ય છે નહીં. તો આમાં સમિતિની રેખા કેટલી બને? માત્ર ને માત્ર આ એક બને. કેટલી બને છે? તમને હજુ વિચાર આવે કે સાહેબ આ એક સમિતિની રેખા બનાવો તો કે ના, ઉપર ને ભાગ હરખે નીચે હરખો દેખાય છે? ના. જો ચેક કરો, તમારા દેખાય ઉપર ને નીચે હરખો ભાગ? હું આ દોરું, ઉપર જેવો આકાર છે એનો નીચે આકાર છે? ના. તો આ સમિતિની રેખા કહેવાય નહીં. તો આમાં માત્ર સમિતિની રેખા કેટલી દોરાય છે? એક દોરી શકાય. કેટલી દોરી શકાય છે? એક. જો હવે આમાં જોઈએ તો એક સમિતિની રેખા બની, ઉપર જેવું દેખાય એવું નીચે સેમ દેખાય. હવે વિચારો બીજી, તો આમળા જેવું દેખાય એવું સેમ આ બાજુ દેખાય. ત્રીજી આ દોરીએ તો જો આ બાજુ જેવું દેખાય એવું સેમ આ બાજુ દેખાય. અને ચોથો આ દોરીએ તો આ બાજુ જેવો ભાગ છે એનો ભાગ સેમ આ ભાગ છે. તો 4 સમિતિની રેખાઓ બની. આના અંદર કેટલી બનશે જુઓ. પહેલા હું વિચારું કે સીધી સીધા જવું તો આ એક સમિતિની રેખા બની. જો આ બાજુ જેવું દેખાય ને એનું સેમ આ બાજુ દેખાય. આ તમને દેખાય સમાન લાગે છે? તો કે હા. આવું એક મિનિટ નોખી દઉં, તમને સમજ પડે. બીજી આ એક દોરી મેં અહીંથી શરૂઆત કરી, બરાબર? અહીંથી મેં શરૂઆત કરી. હવે હું બીજી દોરું તો આના સરખો ભાગ બે પડ્યા છે. જો દેખો, આ બાજુ જેવી છે એવી બાજુ છે. આ બે બની. હવે આપણે ત્રીજી દોરીએ તો ત્રીજી અહીંથી દોરાશે? તો કે આ ત્રીજી આ દોરાશે? તો કે હા, રેડ. હવે એવી રીતે આપણે ચોથી દોરીનો ટ્રાય કરીએ તો ચોથી આ પણ દોરાશે. ચોથી આપણે આઈકન પણ દોરા. હવે પાંચમી આ પણ આપણે આવી જશે. આ શું થયું હશે? તમારી આવી જશે. પણ હજુ તમારે વધારે દોરાઈ શકાય તો ચેક કરો. જુઓ, આ તો આપણે બધું કરી દીધું. એનાથી હટાવતા હતા ખાંચા, અહીંથી બધી આપણે કરી દીધું. જુઓ કઈ કઈ જગ્યાએથી? એક અહીંથી દોરી, એક અહીંથી દોરી, એક અહીંથી દોરી અહીં સામે આવી, અહીં દોરી અહીં સામે આવી, અહીં દોરી અહીં સામે આવી. આટલી તો બની. હજુ તમને કઈ નવું લાગે? હજુ દોરી શકાય એવું? તો કે હા. શું લાગે છે જુઓ તમે અહીં ચેક કરો. આગળ હજુ કેટલી દોરી શકાય છે? તો આગળ પણ તમારે જો મેં અહીંથી શરૂઆત કરી હતી, એની જગ્યાએ હું હવે અહીંથી કરું તો શું બે સરખા ભાગ નથી પડતા? પડે છે કે નથી પડતા? પડે છે. એ રીતે અહીંથી પડે છે. જુઓ આ બે સરખા ભાગ પડે છે? તો કે હા. અહીંથી પણ પડે છે સરખા ભાગ? તો કે હા. તો પહેલા 3 દોરીથી બીજી 3 તો 100 સમિતિની રેખા. આમાં કેટલી છે? 100 સમિતિની રેખા હશે. કઈ કઈ હું બધી દોરું અને દરેકને હું અલગ અલગ આકારથી આ દર્શાવું. તો જો પહેલી એક સમિતિની રેખા રે, જો બે ભાગ સરખા દેખાણા તમને? તો કે હા. હવે આપણે બીજી એક સમિતિની રેખા દોરીએ. બીજી હું સમિતિની રેખા અહીંથી દોરું. આ બે સરખા ભાગ પડ્યા. આ લીટી નહીં જોવાની, માત્ર આ ભાગને આ ભાગ જોવાનો. આપણે સરખો દેખાય છે? તો કે હા. આપણે ત્રીજો આકાર જોઈએ. અહીંથી શરૂઆત કરીએ. આ બે લીટીઓ નહીં જોવાની, બાકી આ ભાગના ભાગ સરખો દેખાય છે? તો કે હા. હવે આપણે ચોથો ભાગ જોઈએ, આકાર જોઈએ. તો કે અહીંથી શરૂઆત કરીએ તો આ 4. એના પછી જોઈએ આપણે આગળ અહીંથી શરૂઆત કરીએ તો આ 5. એના પછી આપણે અહીં ચેક કરીએ તો આ 6. જો
અલગ અલગ આકાર કેટલા બને? જેટલી લીટીઓ બની અલગ અલગ આકાર કલરની એટલી સમિતિની રેખા છે. ચેક કરો તમે. નંબર હું આપું અહીં. આ નંબર આપું અહીંથી શરૂઆત કરું તો 1 આ 2 આ 3 આ 4 આ 5 અને 100. 100 રેખા બની. કેટલી બની? આમાં 100 રેખા બની. કેટલી બની? સમિતિની 100 રેખા અલગ અલગ બને છે. કેટલી બને છે? સમિતિની આ કેટલી રેખાઓ બની? કુલ 100 રેખાઓ બની. કેટલી બની? 100 રેખા બને છે. રેડી? અલગ અલગ કલરથી દર્શાય એટલે તમને ખબર પડે કઈ જગ્યાએ એના અલગ અલગ ભાગ બે પડે છે. એના પછી જોઈએ આપણે આગળ તો એક આપણા આકાર આલેલો છે અને એના ઉપર કઈ કીધું છે. શું કીધેલું છે કે આપેલી આકૃતિની નકલ કરો અને દરેક આકારને દર્શાવેલી તૂટક રેખાની આસપાસ સમિતિ બને તે રીતે પૂર્ણ કરો. એટલે મતલબ એવો આપણને કીધેલો છે કે આ એક આકાર દોર્યો છે. જોવાય એમને એક આકાર આલેલો છે આવો ને આવો સેમ આકાર આપણો બાજુમાં જે આપણે તૂટક રેખા છે આ તૂટક રેખા છે ત્યાં દોરવાનો છે. તો જો આપણે આ આપણે તૂટક રેખા છે આપણે તૂટક રેખા બતાવી. કઈ રીતે આવો સેમ આકાર આપણે બનાવી શકાય? અહીં હું દોર દઉં આકાર જે જૂનો છે એ આકાર. આ આપણને એક આકાર આપેલો છે. આ કેવો આકાર છે? આપણને આપેલ આકાર છે. આ આકાર આપણને આપેલ છે. રેડી? એવો સેમ દોરવાનો. જો આપણે મેં તમને કીધું હતું કે આપણે જે આડો અરીસો મૂકેલો હોય અથવા તો બીજા શબ્દમાં કહીએ તો પાણીમાં પ્રતિબિંબ. પાણીમાં એક લીટી ઉપર જતી હોય તો બીજો વિરુદ્ધમાં આપણે નીચે દોરીએ તો એના જેવી સેમ આકૃતિ આવે. શું આવે? સમાન આકૃતિ બનશે. જો આપણે માન લો કે આ 300 અરીસો છે એનો મતલબ માનો કે આડો નીચે છે આમ અને ઉપર આકૃતિ એવી સેમ આપણે નીચે દોરવાની. તો જો આ લીટી કેટલા ખાના ઉપર જાય? 2 ખાના. કેટલા ખાના? 2 ખાના. હું કલર ચેન્જ કરું. આ જેટલા ખાના ઉપર જાય લીટા એટલા આપણે નીચે આવવાનું. જો કેટલા ખાના છે? 1 અને 2. તો આપણે 2 નીચે આવવાનું. આવી ગયા 2. હવે શું કરવાનું? આમ ત્રાંસા કેટલા ખાના જાય? 1 ખાનું 2 ખાનું. આપણે ત્રાંસું જવાનું. જુઓ આ 1 ખાનું અને 2 ખાનું. એ આ બાજુ જાય તો આપણે આ બાજુ ત્રાંસું જવાનું. એ આમ નીચે ઉતરે તો આપણે ઉપર આમ ત્રાંસું ચડવાનું. તો જો આ 2 ખાના પાછા 2 ત્રાંસા નીચે જાય. શું જાય? નીચે. તો આપણે આમ ઉપર ચડવાનું. તો અહીંથી આપણે 2 ખાના ઉપર ચડવું હોય તો એક પેલું ખાણું આયકન આવ્યું ને બીજું ખાણું આવ્યું. રેડી? હવે જો આ 2 ખાના નીચે ઉતરે એ નીચે ઉતરે તો આપણે ઉપર ચડવાનું. તો આપણે ઉપર ચડશું. રેડી? હવે જો નીચેથી આમ ત્રાંસા ઉપર તરફ આવે તો આપણે ઉપરથી ત્રાંસા નીચે તરફ આવવાનું. ક્યાં આવવાનું? નીચે તરફ. તો આપણે 2 ખાના નીચે તરફ આવ્યા. આવી ગયા. હવે શું કરવાનું કે એ ઉપરથી એ 2 ખાના નીચે આવે તો એ ઉપરથી નીચે આવે તો આપણે નીચેથી આપણે શું કરવાનું? ઉપર જવાનું. બાજુની બાજુ ત્રાંસું. તો આપણે ઉપર જઈએ. તો જો આ જેવો આકાર છે એનો સેમ આકાર આપણો બની ગયો. તો કે આ શું થયું કહેવાય? સમિતિની કોઈ એક આકાર દર્શાવેલો હતો અને એક તૂટક રેખા આધારિત આપણે બીજો એક આકાર દર્શાવ્યો. તો આમાં શું હોય કે એક આપેલ આકારનું એક લીટી ઊંચી જતી હોય તો આપણે શું કરવાનું? નીચે આવવાનું. ઉપર હોય તો નીચે, જમણી બાજુ હોય તો કે ડાબી બાજુ, એમ ઉપર ત્રાંસા ચડે તો આપણે ઉપરથી નીચે ત્રાંસું આવવાનું. એ જમણી બાજુથી ડાબી બાજુ જાય તો આપણે ડાબી બાજુથી જમણી બાજુ આવવાનું. તો આપણો આકાર પરફેક્ટ બની જશે. એના પછીનો નેક્સ્ટ જોઈએ આપણે. આ નેક્સ્ટ આપેલો છે. પહેલા એમને આપેલો એ દોરી દઈએ આપણે. એમને આ રીતે આપેલું છે આપણે. રેડી? અને અહીંયા આઈકન તૂટક રેખાઓ આપેલી. આનો મીનિંગ એવો કે 2 તૂટક રેખા છે તો આપણે 4 ભાગ બનશે. એક ભાગ આવે ને બીજા 3 ભાગ બનશે. કેટલા બનશે? 3 બનશે. કઈ રીતે બને જોઈએ. પહેલા મેં તમને કીધું હતું કે આ બાજુ જો આ શરૂઆત આપણે કરીએ
જો આ શું કરે છે, જમણી ડાબી બાજુ એક લીટી જાય તો આપણે જમણી બાજુ આવવાનું, એ જેમ કરે ને વિરુદ્ધ આપણે હેડવાનું. એ જો એક બાજુ લીટી નીચે આવે તો આપણે નીચે જવાનું, કારણ કે આપણે આ તૂટક રેખાને ધ્યાનમાં લેવાની છે, આને લેવાની છે નહીં આ, તો આપણે નીચે આવ્યા. જો આ બાજુ ગયા તો આપણે આ બાજુ આવશું. ઊભો અરીસો હોય તો આપણે ખાલી જમણી જાય તો આપણે ડાબે જવાનું, ડાબે જાય તો જમણું જવાનું. જે ઊભો અરીસો હોય તો એ નીચે આવે તો આપણે નીચે જવું પડે. ઊભા અરીસાનો નિયમ શું લાગે, જમણી બાજુ હોય તો આપણે ડાબી બાજુ જવાનું, ડાબી બાજુ હોય તો આપણે અમે જમણી બાજુ જઈશું. હવે જો એ લીટી આટલે જ્યાં આપણે આવી ગયા, હવે નીચે આવે તો આપણે ઊભા અરીસા નીચે જવાનું. એ આગળ આ બાજુ ગયા તો આપણે આ બાજુ જઈશું. રેડી? એ નીચે આવ્યા તો આપણે નીચે આવ્યા. જો આકાર બની ગયો, પેલા હું આકાર કમ્પ્લીટ દોરી દઉં તો આપણો આકાર પરફેક્ટ બની ગયો. તો કે આ જો આ આકાર આપણો પરફેક્ટ જેવો આલા છે આમાં એવો બની જાય. હવે આપણે આ જે તૂટક રેખા છે એટલે કે આ ઊભો અરીસો તો એને ધ્યાનમાં નહીં લેવાનો. હવે આડા અરીસાને ધ્યાનમાં લઈ અને બાકીના જેવો છે આકાર ઉપર દેખાય એનો સેમ નીચે દર્શાવવાનો. તો શું કરશું જુઓ, આડો અરીસો ધ્યાનમાં લઈએ તો આડો અરીસો એટલે મતલબ શું થાય કે એ ઉપર જાય તો આપણે નીચે આવવાનું, એ નીચે આવે તો આપણે ઉપર જશું. અને એ જમણી બાજુ જશે તો આપણે જમણી બાજુ જશું, ડાબી બાજુ જશે તો આપણે ડાબી બાજુ જશું આડા અરીસામાં. જો આથી જો કે એક ઉપર જાય તો આપણે શું કરશું, એક નીચે આવશું. એ આ બાજુ જાય તો આપણે એક બાજુ જતું રહેવાનું, એ ઉપર જાય તો આપણે નીચે જવાનું. એ આમ આગળ વધે છે તો આપણે જમણી બાજુ આગળ, એ ઉપર જાય તો આપણે એક નીચે આવવાનું. એ આમ આગળ જાય અરીસા તરફ તો આપણે અરીસા તરફ જ જશું. હવે જો એ હજુ આગળ એક ખાણું ખાય તો આપણે ખાઈ જશું. એ નીચે આવે છે તો આપણે ઉપર જવાનું, એ આમ જાય તો આપણે એમ જ જવાનું, પછી નીચે આવે તો આપણે ઉપર જવાનું, એ આગળ આમ વધે તો આપણે આગળ વધશું, અને નીચે આવે તો આપણે ઉપર જવાનું. એ કરે એનાથી વિરુદ્ધ આપણે કરવાનું. તો શું થઈ જાય, આડા અરીસામાં આપણે ઉપર જાય તો નીચે આવવાનું, નીચે જાય તો ઉપર જવાનું. તો આપણો આકાર સેમ બની જશે. આપણો આખો આકાર આ બતાવી દીધો. રેડી? તો આપણે એક શું થયું, સમમિતિની રેખા બની. હું એક આકારથી આખી રેખા દોર દઉં હું એટલે તમારે સ્પષ્ટ થાય. અહીંથી શરૂઆત કરીએ તો આપણો એક આકાર સ્પષ્ટ બને. આપણે બનાવેલો આકાર આટલો આકાર આપણે બનાવ્યો કાળી વાળો ને એમને આપેલો તો એ આકાર આપણે દર્શાવીએ. તેમને આપેલો શું હતો તો કે એમને માત્ર આટલો ભાગ આપેલો હતો. આ ભાગ એમને આપેલો હતો અને આ બે તૂટક રેખાના લીધે આપણે આ ભાગ દર્શાવ્યો. આ બે તૂટક રેખાઓ એમને આપી દીધી, એક અને આ બીજી તૂટક રેખા. આવો આકાર બને. હવે જો અહીં આપણે જે બતાવેલો છે ત્યારે આપણે જોઈએ કે ઊભી તૂટક રેખાને ધ્યાનમાં લઈએ. ઊભી તૂટક રેખા લઈએ તો જમણી બાજુ હોય તો ડાબી જવાનું, ડાબી હોય તો જમણી. જો એ આમ આવે તો આપણે નીચે જવાનું, એને જમણી ડાબીને ધ્યાનમાં રાખવાનું. એ આમ જમણી તરફ ત્રાસ લે તો આપણે ડાબી તરફ ત્રાસ લે. એ હજુ આગળ જાય છે, હજુ આગળ જાય, આ જે નહીં આવી જાય તો આવો આકાર બન્યો. હવે જો આપણો આડો અરીસો આડી તૂટક રેખા જોઈએ ધ્યાનમાં લઈએ તો શું થાય, તો જો ઉપર નીચેથી ઉપર જાય તો આપણે ઉપરથી નીચે આવવાનું. રેડી? અને આ બાજુ પણ આપણે એમ કરી દઈએ. આ શું બની ગયો, આપણો આકાર બની ગયો. રેડી? હવે પછી આપણે તમને આ રીતે પ્રેક્ટિસ કરવા આપશું કોઈ હશે તો દાખલો. તો આ દાખલો તમારે શું કરવાનું, એક પ્રેક્ટિસ કરવાનું. શું કરવાનું, આમાં સમજણ ના પડે ત્રાસી લીટી હોય તો આપણે ઊભી લીટી ધ્યાનમાં લઈ લેવાની. શું લઈ લેવાની, આપણે સીધી લીટી ધ્યાનમાં લઈ લેવાની. પછી દોરવાનું તમને આવડશે. ટ્રાય કરજો, તમારા લેસનમાં રહેશે. એના પછી નીચેની આકૃતિઓ માટે સમમિતિની રેખાઓની સંખ્યા જણાવો.
એમાં કેટલી સમિતિની રેખા દોરી શકાય? આ કીધું સમબાજુ ત્રિકોણ. સમ એટલે બધી બાજુ સમાન હોય. ત્રિકોણ એટલે 3 અને બધી બાજુ સરખી હોય તો જેટલા એના ખૂણા પડે એટલી રેખાઓ બને. તો સમબાજુ ત્રિકોણમાં કેટલી સમિતિની રેખા બને? 3 બને. કેટલી બને? 3 બનશે. સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિ એટલે કે બે બાજુ સરખી હોય એવો એક ત્રિકોણ. હું દોરું તો ધારો કે એક અને આ બે બાજુ સરખી છે અને આ બાજુ વિરુદ્ધ છે, તો આની માત્ર એક જ બને. પછી હું થોડો આકાર અલગ બનાવું એટલે તમે સમજાશે વ્યવસ્થિત. હું ધારો કે એક આકાર બનાવું. જો હું અહીં રેખા દોરું તમને લાગે છે એમ તો એ કહેવાનું કે આ એક સાચી રેખા છે. જુઓ પહેલા હું અહીં સીધી દોરું તો બે સરખા ભાગ પડ્યા રેડ. હવે હું વિચારું કે અહીં આમ લીટી દોરું સીધી તો આ પડે છે સરખો ભાગ? આ ભાગને ભાગ સરખો લાગે છે? ના. તમે અહીંથી દોરું તો આ ભાગ સરખો લાગે છે આ બાજુઓના? ના. તો માત્ર એક જ એવો ભાગ બન્યો કે સરખો બન્યો. તો સમદ્વિબાજુ ત્રિકોણમાં કેટલી બાજુ હોય સમાન? તો એક જ હોય માત્ર. કેટલી રેખા બને? એક બને. કેટલી બનશે? માત્ર એક જ બનશે. એના પછી આપણને આગળ આપેલ છે વિષમ બાજુ ત્રિકોણ. વિષમ બાજુ ત્રિકોણ એટલે એવો ત્રિકોણ કે એની ત્રણેય બાજુ અલગ અલગ હોય. કેવી હોય? ત્રણેય બાજુ અલગ અલગ હોય. હું એક દોરું, ત્રણેય બાજુ અલગ અલગ હોય એવો એક આકાર દોરું. ધારો કે હું આ લંબાઈને 5 લીધી, પછી મેં એવું વિચારું કે હું આ 3 લઉં, અને પછી વિચારું હું કે આ 2 લઉં. આ કાટકોણ ત્રિકોણ દોરવાનો સમજવાનો નથી. તો જુઓ તમે, હું અહીંના રેખા દોરું સરખી દેખાય? ના. હું અહીંથી આમ દોરું, અહીંથી આમ, તો આ સરખી દેખાય? ના. અને હું અહીંથી આમ દોરું તો પણ આ સરખી દેખાય? ના. થોડો ભાગ વધારે, ના ભાગ થોડો ઓછો. જો હજુ પણ તમને સમજાય નહીં તો હું સમજાવું છું વ્યવસ્થિત. જો માની લો કે આપણે આવો એક આકાર આપેલો, તો હું આ રેખા દોરું તો સરખો ભાગ દેખાય? ના. પછી હું દોરું અહીંથી આ તો કા સરખો દેખાય? તો કે ના. અને પછી હું અહીંથી દોરું આમ સરખો, તો કે ના, આ પણ સરખો દેખાતો નથી. તો એક કે પણ વિષમ બાજુમાં એક પણ બાજુ સમાન નથી, તો એક પણ સંખ્યા નહીં આવે, 0 આવશે. તો 2 0 મારી નજર છે. એના પછી આપણે ચોરસમાં. ચોરસમાં કેટલી બાજુ હોય? બધી બાજુ કેવી હોય? સમાન. બધી બાજુ સમાન હોય તો 4 બનશે. કેટલી બનશે? 4. કઈ રીતે જુઓ આપણે? તો આ 1, આ 2, એક આમ ઊભી થાય, એક આમ. કેટલી બની? 4. તો ચોરસમાં કેટલી આવશે? 4. લંબચોરસ લઈએ તો લંબચોરસમાં કેટલી બનશે? એક ઊભી આમ બનશે ને એક આમ બનશે. આપણે વિચારશે કે આ સમાન બને, પણ ના, કારણ કે એના વિકર્ણ સમાન કાટખૂણે દ્વિભાગતા નથી, માટે આમાં પણ થશે નહીં. આ યાદ રાખવું, 2 જ બનશે. આ શબ્દ યાદ રાખવાનો ને, ભૂલ થશે તમારે. 2 જ બને. કેટલા બને? 2 જ આવશે. કેટલી આવશે? 2 જ આવશે સમિતિની રેખાઓ. એના પછી આપણે સમબાજુ ચતુષ્કોણ. જો આપણે સમબાજુ ચતુષ્કોણમાં આપણે આગળ એક જોઈ તો આકાર, અને એમાં એક તો દોરી હતી, તો બીજી હું સમબાજુ ચતુષ્કોણ દોરું તો એક આકાર આવો બનાવ્યો મેં. ધારો કે પણ એક રેખા અહીં બનશે અને એક રેખા અહીં બનશે. આ 2 સમિતિની રેખા બનશે. તો સમબાજુમાં પણ આપણે આમ 4 નહીં દોરી દેવાની, ભૂલ ના થાય. તો સમબાજુ ચતુષ્કોણમાં પણ 2 જ આવશે. કેટલી આવશે? 2 જ આવશે. પછી સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું આવશે? 0 આવશે. કેટલી આવશે? 0. ચતુષ્કોણ કોઈ આકાર નહીં કીધો, ચતુષ્કોણ કીધો પણ કોઈ આકાર ચોક્કસ કીધો નથી, તો એમાં પણ શું આવશે? 0 આવશે. નિયમિત ષટકોણ. ષટકોણ નિયમિત કીધો છે, બધી બાજુ સમાન છે, તો 100 આવશે. અને વર્તુળ. વર્તુળમાં કેટલી આવે? અસંખ્ય આવે. કેટલી આવે? અસંખ્ય આવે. જેટલી દોરવી એટલી દોરી શકાય. ધારો કે આ વર્તુળ છે, આ વર્તુળમાં મને ગમ્યું, અહીં દોર્યું, 2 ભાગ પડ્યા.
આ દોરું તો બે ભાગ પડે, 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 આ બે ભાગ પડે. આમ આપણે જેટલા દોરવા હોય એટલા ભાગ આમ દોરી શકાય. તો કેવી હોય? અસંખ્ય અથવા તો અમર્યાદિત. એની કોઈ મર્યાદા નહીં. જેટલી દોરી હોય એટલી દોરી શકાશે. એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો આપણે આ ખાસ યાદ રાખવાનું વિકલ્પ સ્વરૂપે પૂછાય કે સમબાજુ ચતુષ્કોણમાં કેટલી સમિતિની રેખા હોય? તો સમબાજુ ચતુષ્કોણમાં 0 રેખા હોય. કેટલી હોય? 0 હોય. એના પછી આપણે જોઈએ આગળ અંગ્રેજી મૂળાક્ષરના કયા અક્ષર પરાવર્તિત સમિતિ ધરાવે છે? એટલે કે અરીસામાં મળતા પ્રતિબિંબ સંબંધિત સમિતિ કે ઊભો અરીસો. કેવો અરીસો? ઊભો અરીસો. એક ઊભો અરીસો આવેલો હોય તો એમાં કેટલા અક્ષર એવા છે કે જે સમાન દેખાય? તો આપણે જોઈએ પહેલા તો ઊભો અરીસો મીનિંગ એવો થાય, ધારો કે એક ઊભો અરીસો છે, મેં આ બાજુ એ દોર્યો છે તો ફરજિયાત આ બાજુ એ સમાન આવવો પડે. એ કયો? બીજો કયો અક્ષર આવશે? બી આવે? ના. સી આવે? ના. ડી આવે? ના. આપણે કોઈ કન્ફ્યુઝ હોય તો પૂછવાનું, તો આપણે જવાબ લાવશું. હું ડી ધારો કે આવો દોરું હું, તો આપણે ઉભા રહીશું, ડી આવી આવે. જમણી બાજુ ડાઈ થાય, ડાબી બાજુ જમણી, તો ડી આવે નહીં. ડી ના આવે પછી શું આવે? ઈ આવે. તો કે ઈ પણ આવશે નહીં. જો ઈ આ બાજુ આમ આવે તો આ બાજુ ઈ આમ આવે, તો આવે નહીં. હવે આપણે એફ દોરીએ. એફ ના આવે. એફ પછી શું આવે? કોણ કહેશે? એફ પછી શું આવશે? એબીસીડી કેટલા આવડે છે? એ બી સી ડી ઈ એફ. પછી શું આવે? જી આવે. તો જી પણ નહીં આવે. જી કારણ કે જો આવો હોય તો આ બાજુ જી આપણો આવો થઈ જશે, તો જી પણ આવશે. જી પછી શું આવે? એચ. તો કે એચ આમાં હોય તો આમાં હોય. બરાબર? જી આવતા હોય હું લખું હોય એમાં. એક એ આવે, પછી એક એચ આવે. હવે કયો આવે? એચ પછી શું આવે? આઈ. તો કે આઈ આમાં જેવો છે એનો સેમ આઈ છે, તો કે આ આઈ પણ આવે. શું આવે? આઈ પણ આવે. આઈ પછી શું આવે? જે. તો જે સમાન આવશે નહીં, એનો એક 300 ભાગાવાઈ જાય. જે પછી શું આવે? કે આમ આવશે તો એ નહીં પણ આવે. કે પછી શું આવે? એલ પણ નહીં આવે. એલ પછી શું આવે? શું આવે? એમ આવે. તો એમ આમાં એમ આવે અને આમાં પણ એમ આવે. એમ પછી શું આવે? તો જો આપણે એન દોરીએ, ધારો કે આમાં એન આવો હોય તો આમાં એન આવો થઈ જાય, ઉલટો થઈ જાય, એટલે એન આવશે નહીં. એન પછી શું આવે? ઓ. તો ઓ આવશે. ઓ પછી શું આવશે? પી. આમાં આપણે આમ દોરીએ તો પી આમાં આવે, ઈ આવે નહીં. પી પછી શું આવે? ક્યુ. આપણે ક્યુ આમ દોરીએ તો આ ક્યુ આમાં આવે. બરાબર? ક્યુ પછી શું આવે? આર પણ આવશે નહીં. આર પછી શું આવે? એસ. એસ આપણે આ બાજુ દોરીએ, આપણે એસ આમ, તો આ એસ આમ દોરાશે તો આવશે નહીં. એસ પછી શું આવે? ટી. આપણે આમ દોરીએ કે આમ દોરીએ, બંને સમાન દોરાવ તો ટી આવશે. ટી પછી શું આવે? યુ પણ સમાન આવશે. યુ પછી શું આવે? વી. વી પણ આપણે દોરીએ તો આવે. જો વી આમે દોરીએ, આના અંદર પણ આમ જ આવે. જો ગમ આ બાજુનો ભાગ આમ જાય તો આ બાજુનો ભાગ આમ જાય, આ ઉપર જાય તો ઉપર જાય. કારણ કે એની જમણી બાજુ ડાબી, ડાબી બાજુ જમણી થાય. બાકી ઉપર નીચે કાંઈ ફરક પડતો નથી. ઉભા રહી છે તો વી પણ આવશે. શું આવશે? વી પર શું આવે? ડબલ્યુ આમ હોય તો ડબલ્યુ આમ પણ એમ જ રહેશે, તો ડબલ્યુ પણ આવશે. શું આવશે? ડબલ્યુ પણ આપણો આવશે. ડબલ્યુ પછી શું આવે? શું આવે? ડબલ્યુ પછી એક્સ. તો આમાં પણ એક્સ આવશે. એક્સ પછી શું આવે? તો આ વાય આમાં છે તો એનો સેમ વાય પણ આવશે. પછી શું આવે? ઝેડ આમ છે તો આ ઝેડ આમ થઈ જાય, તો એ આવે નહીં. તો આ નહીં આવે, આ આવશે. ડબલ્યુ આવ્યો પછી વી આવ્યો. વી પણ આવશે. વી પછી હું આ દોરું, વી પછી શું આવશે? એક્સ પણ આવશે બંને સમાન, અને વાય પણ આવશે. તો આટલા અક્ષર ઊભા અરીસામાં સમાન આવશે, બાકીના આવશે નહીં. કેટલા અક્ષર આપણે જોયું ગણી લઈએ. પહેલા લખી દેવાના આપણે. શું
શું આવ્યો? A H I પર શું આવ્યો? M પર શું આવ્યો? O પર શું આવે? T પર શું આવે? U પર શું આવે? V પર શું આવે? W પર શું આવે? U આવે ને? આ ડબલ વખત V લખવાનું આપણે W પછી આ ડબલ વખત લખਣਾ है એ આપણે મૂકી x અને y કુલ કેટલા અક્ષર છે જુઓ તમે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 એમ પૂછાય કે કેટલા અંક આવે તો 11 અંક શું આવે? વા અરીસામાં સમાન દેખાય. કેટલા અક્ષર? 11 અક્ષર સમાન દેખાય. કયા કયા દેખાય એ પણ મેં અહીં તમને સમજાવ્યું. હવે આપણે આડો અરીસો, કયો અરીસો? આડો અરીસો. આડા અરીસામાં જોઈએ આપણે તો આપણે આડા અરીસા માટે જઈએ બી માં આડો અરીસો. તો પહેલા લઈએ આપણે આડો અરીસો મૂકવું. તો આડો અરીસો હોય ત્યારે ઉપરની બાજુ નીચે, નીચેની બાજુ ઉપર થશે. હું દોરું એ તો આ એ કેવો થઈ જાય? નીચેની બાજુથી એ શું રહેશે? આ નીચે આવી રીતે થશે ઉપરની નીચે, નીચેની ઉપર. હું બી દોરું આમાં તો બી આમાં પણ સેમ જ રહેશે. હા, એક અક્ષર આવ્યો બી આવ્યો. બી પર શું આવે? સી. આમાં સી આવ્યો તો આમાં પણ સી સેમ જ રહેશે. તો કે સી પર શું આવશે? ડી. આમાં ડી હશે તો ડી સેમ આમાં જ રહેશે. તો કે ડી આવશે. બી સી ડી. ડી પર શું આવે? ઈ. ઈ આમ જેવો દેખાય એવો સેમ ઈ આમ દેખાશે. તો કે આ ઈ પણ આવશે. ઈ પર આપણે એફ દોરીએ એફ. આ નીચેનો ભાગ રહ્યો ઈ ઉપર જતો તો ઉપર આવે, બાકીનો ભાગ નીચે તો આ દેખાતો નથી. આ પણ દેખાતો નહીં. ના દેખાય આપણે રાખવાના નહીં. એફ પર શું આવે? જી. શું આવશે? તો આ જી આમાં આવે, આ જી આપણો ઉપરનો ભાગ છે ને નીચે જતો આમ થઈ અને આમ બને એટલે ઈ આવશે. જી પર શું આવે? H. H આમ છે તો આમાં પણ H સેમ આવશે. તો H લખી દઈએ. H પર શું આવે? I. તો I આવે, બંને સમાન આવે તો કે I પણ આવશે. I પર શું આવે? J. શું આવશે? J. જો જે આમાં આવ્યો તો આમાં જે કેવો આવશે? એવો જ આવશે? ના. તો આ ભાગ આપણે આવો જે આવો બનશે. જો તો જે કેવો બનશે? નીચેનો ભાગ રહ્યો ને એમ વળાંક હશે અને આવો જે બનશે. તો આ સરખો આવતો નથી. જે પછી શું આવે? કે. જો કે આપણો આવો બને હે આમાં કે કેવો બનશે? આ ઉપરની લીટી ને નીચે જશે અને આ ત્રણ આ થોડો કે અક્ષર રહ્યો ને કેવો બને હે? સેમ દેખાય પણ આમ બંનેના કેળાની લીટીઓ થોડો અલગ અલગ. તો આપણે અક્ષર આ સાઈડમાં રાખશું. કે પર શું આવે? L આમાં આવે તો ઉપરમાં L આમ ઊંધો આવે. આ પણ આવશે નહીં. L પછી શું આવે? M આવે તો M W બની જાય ને. તો પછી M પર શું આવે? N. આ નીચેનો ભાગ છે ને એ નીચે રહેશે, આમ જશે. ના સેમ બન્યો? ના, ઊંધો. આ પણ ના. N પર શું આવે? O. તો O આવે. O સમાન બન્યું. O પર શું આવે? શું આવે? P. તો આમાં P આમ ઊંધો બનશે. આમાં Q આવે તો આમાં Q આવી રીતે બની જશે. Q પર શું આવે? R. તો R આમાં સમાન આવશે નહીં, આવો બનશે. R પછી શું આવે? S. S આવો આવે તો આમાં S એવો બનશે. ઓકે, S સમાન બનશે તો S. S પર શું આવે? T. T આમાં આવો આવે તો T આમાં આવો આવશે. T પર શું બનશે? U આમ ઉપર જશે તો આમાં U નીચે આવશે નહીં બને. V આમ ઉપર જશે તો V નીચે આવશે. V પર શું આવે? W આમ ઉપર હોય તો W આમ નીચે જઈ જાય. W પછી શું આવે? X આમ ઉપર જાય તો આમાં X આવે છે. X પર શું આવે બોલો? આમ Y આવે તો આમાં પણ Y સેમ નહીં આવે તો Y શું આવશે? ઊંધો આવશે. એટલે આ પણ નહીં બને, આ પણ બનશે નહીં, આ પણ નહીં બને, આ 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 પણ નહીં બનતો, આ નહીં બને. હવે કયો વધ્યો? Z. ધારો કે Z આવો હે, આ Z નીચે રહે, આ ભાગ આમ
આમ છે તો ત્રાસો જેમ જાતો જાય અને આ ભાગ આ પણ બનતો નથી. આ કેટલા અક્ષર બન્યા જુઓ. પહેલા તો એક બી બન્યું, રેડી, આ રાઈટ એક, પછી આપણો સી બન્યું, પછી ડી બન્યું, પછી ઈ બન્યું, પછી એચ બન્યું, પછી આઈ બન્યો, આઈ પછી કે આપણે ગણ્યો નહીં, બરાબર, કે પછી ઓ બન્યો, આ બીજા બન્યા નથી, ઓ પછી એસ. તો જો એસ પણ બનતો નહીં હોય, જો ચેક કરો પહેલા. આપણો એસ આવે ને આ ભાગ આમ કરી આ નીચે એટલે ઉપર જતો રહે, જો આમ એસ બને તો આ પણ બનશે નહીં. હવે ટી, ટી પણ બનતો નથી. એક્સ બને છે એક્સ. હવે ગણો કેટલા અક્ષર છે? 1 2 3 4 5 6 7 અને 8 બને છે. કેટલા? 8. તો 1 2 3 4 5 6 7 8. આપણે એસ એક કેન્સલ કર્યો તો એસ પણ બનતો નથી. એસ બનતો નથી. ગણો 1 2 3 4 5 6 7 ને 8 અક્ષર એવા હશે કે જે આડા અરીસામાં પ્રતિબિંબ સમાન દેખાશે. હવે આપણે બાકી એવું પૂછ્યું છે કે નીચેનામાંથી એવા કયા અક્ષર છે કે બંનેમાં સરખા દેખાતા, આડો અને ઊભો અરીસો બંનેમાં સમાન હોય. આ તમને સમજાવવાનું કારણ એ કે ગમે ત્યારે તમને અક્ષરો આવડવા પડે. શું આવડવું પડે? ગમે ત્યારે તમને પૂછાય તો આવડવું પડે. હવે જો સી આડો અને ઊભો બંનેમાં દેખાતો હોય, આમાંથી દેખાશે, અલગ તો કઈ દેખાવાના છે નહીં. આ બંને સમાન આવ્યા અક્ષર કયા છે? જો પહેલા એક તો એચ આવ્યો. કયો આવ્યો? એચ. ચાલો એક એચ લખી દઈએ. એચ પછી શું આવશે? આઈ પણ આવે, બંનેમાં આવશે. આઈ પછી શું આવશે? ઓ. ઓ આવશે પછી શું આવશે? એક્સ. આટલા અક્ષર બંનેમાં કેવા હશે? સમાન હશે. શું હશે? સમાન હશે. ચેક કરો. આઈ, આ પેલો એચ આઈ ઓ અને એક્સ, એચ આઈ ઓ અને એક્સ આ બંનેમાં સમાન દેખાશે. શું દેખાશે? યસ, તો બંનેમાં આટલા જ અક્ષરો સમાન દેખાશે. શું દેખાશે? એસ. એસ માં તમારું કેવું થાય છે? સાચી વાત છે. હું દોરું આ ઊભો અક્ષર આ એસ આવો છે તો આ શું થઈ જાય? આ ઉપર છે ને નીચે જતું રહે. શું જતું રહે? નીચે. તો આ નીચે થી ઉપર જતું રહે તો ઉપર આવે તો આ એસ છે ને તો આ એસ આ રીતે થશે. જો આ એસ સાચો છે. જો અહીંથી મેં શરૂઆત કરી, અહીં મેં શરૂઆત કરી, આ જેમ આમ જાય કારણ કે આડા અરીસામાં આપણે જમણી ડાઈ થતી નથી. આ બાજુ જાય તો આપણે એ બાજુ જવાનું. જો પછી આમ વળાંક કરી દેવાનો, આમ જાય તો આમ, તો એસ આવતો નથી. અહીંયા લાગતું એસ ના આવે, એસ આવશે નહીં. આપણે કે કેમ ના આવે? તો કેમાં એક લીટી ઉપર હોય ને એક લીટી થોડી નોર્મલ હોય, ખબર છે? એટલે કે આવશે નહીં. અહીંયા જ આવશે. હવે આગળ આપણે જોઈએ 3 એવા આકારના ઉદાહરણ આપો કે જેમાં સમિતિની રેખા ન હોય. ત્યારે 3 ઉદાહરણ આપવાના. એક પહેલું ઉદાહરણ હું આપવામાં 9મા નંબરનો પ્રશ્નનો જવાબ લખું છું. હું આ 9મા નંબરના પ્રશ્નનું પહેલું ઉદાહરણ વિષમ બાજુ. વિષમ બાજુ ત્રિકોણ. આમાં આપણે 0 લખ્યું એટલે એમાં એકેય સમિતિની રેખા હોય નહીં. બીજો લખું, બોલો. બીજો આવડે તો તમે બોલો. તમને આવડતો તો બીજો જવાબ બોલી શકો. સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ. સમબાજુમાં આવે બેટા, 2 આવે. બોલો. આપણે સમલંબ ચતુષ્કોણ લખી શકીએ. શું લખી શકાય? સમલંબ ચતુષ્કોણ. અને ચતુષ્કોણ પણ લખી શકાય, ખાલી ચતુષ્કોણ લખી શકાય. ખાલી ચતુષ્કોણનો મતલબ કોઈ ચોક્કસ કીધું નથી તો એ પણ આવે. રેડી? એના પછી જોઈએ આપણે આ 10મો દાખલો જોઈએ આપણે. અને બાકી એ નીચેની આકૃતિઓની રેખિત સમિતિને બીજું કયું નામ આપી શકાય? અને બીજું કયું નામ લખી શકાય? તો જુઓ આપણે અહીં કીધું કે સમદ્વિબાજુ ત્રિકોણ. આપણે સમદ્વિબાજુ એટલે બે બાજુ સમાન હોય
અને આ સમાન હોય તો એને સીધી લીટી દોરો હ અને આને બીજા નામે આપણે મધ્યંગા કહીએ. શું કહીએ હે? મધ્યંગા કહીએ. શું કહીએ? મધ્યંગા. તો આને બીજા નામમાં કહી શકાય. હું 10મા પ્રશ્નનો જે બાજુ લખું એના પર વર્તુળ લખું. આ વર્તુળ દોરું અને વર્તુળમાં હું લીટી દોરું તો આ લીટીને બીજા શબ્દમાં વ્યાસ કહેવાય. શું કહેવાય? વ્યાસ. આ પણ જવાબ આપણો બંનેમાં સાચો છે. તો આપણે મધ્યંગા અને વ્યાસ પણ લખાય. શું લખાય? 10મા પ્રશ્નની અંદર એને બીજા કયા નામે ઓળખાય? તો સમદ્રી બાજુને ઓળખાય. 10મા પ્રશ્નનો એ એમાં આવે મધ્યંગા. શું આવે? મધ્યંગા. અને 10મા પ્રશ્નનો બી એમાં આવે વ્યાસ. જો આપણે આગળ જોઈએ, આપણે સ્વાધ્યાય 12.1 જે છે એ આટલે પૂરું થઈ જાય. થેન્ક યુ ઓલ ઓફ યુ. આભાર. જય હિન્દ. આ રીતે આપણા વિડીયો આગળ જોતા રહો.